એકવાર ફરી રોરો ફેરીમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સુરત શહેર હજીરા સર્વેલન્સ ટીમ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સાહેબ શ્રી નાઓએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રોરો ફેરીમાં થતી પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પરમાર સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈ બક્કલ નંબર 1069 નાઓએ તેઓના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સુરત તરફથી આવતી એક અશોક લેલન કંપની ટ્રક ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર GJ03BT 9669 માં કેટલાક ગેરકાયદેસર દારૂનો જથ્થો છે જે રોરો ફેરીના જહાજ મારફતે ભાવનગર તરફ જવાનો છે, જે બાતમીના આધારે રોરો ફેરી હજીરા ખાતે છે. આધારભૂત બાતમી હકીકતના આધારે સદર ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સાથે 2 આરોપીઓ વિમલભાઈ ધીરુભાઈ ગોંદા ઉંમર વર્ષ 43, ધંધો ટ્રાન્સપોર્ટ, રહે યશ પાર્ક, ગુંદાળા ચોકડી, પરેશ કારખાનાની બાજુમાં, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, કિરણભાઈ બુધાભાઈ ભાટિયા ઉંમર વર્ષ 25, ધંધો ક્લીનર, રહે હુડકો સોસાયટી, આંબેડકર નગરની બાજુમાં, વોરા કોટડા રોડ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ તેને પકડી પાડી હજીરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.